તો શક્તિ વાવાઝોડાની અસરને લઈ દ્વારકા પ્રશાસન એલર્ટ છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી। જિલ્લા અને તાલુકા મથકે કંટ્રોલ રૂમ શરૂ કરવા સૂચના અપાઈ છે। તો શક્તિ વાવાઝોડું કે ચોક્કસપણે તેની તીવ્રતા ઘટી છે। ગુજરાતમાં તેની અસર ખૂબ નહીં જણાય, પરંતુ જે દરિયાકાંઠાના વિસ્તાર છે, કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે, તે જગ્યા પર ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। હવામાન વિભાગે પણ જે એલર્ટ છે તે આપ્યું છે। દ્વારકામાં ભારે વરસાદ ખાબકી શકે છે અને હવામાન વિભાગની આગાહી જ પ્રમાણે જે પ્રશાસન तरफથી તૈયાર કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ। જિલ્લા અને તાલુકા મથકે આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે જ દરિયા કિનારે લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા પ્રશાસને સૂચના આપી છે। હવામાન વિભાગના જે લેટેસ્ટ બુલેટિન છે એમના કહેવા અનુસાર આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબ સાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે, એટલે કે દૂર જઈ રહ્યું છે। લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકાથી અંદાજિત 420 કિલોમીટર જેટલા અંતરે છે। નલિયાથી પણ 420 કિલોમીટર જેટલા અંતરે છે। મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે। ગઈકાલે અને આજનો તફાવત જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે।